વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્રે ચાંદોદ અને પંથકના બ્રાહ્મણોનું સંગઠન મજબૂત તેમજ સાથે વિવાદ ક્ષેત્રમાં કામ કરતા બ્રાહ્મણ બંધુઓને પ્રોત્સાહન મળી રહે અને સમાજને ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા શુભેચ્છાઓ સાથે સમાજના વડીલો સક્રિય પ્રયત્નોથી ચાંદોદ પંથક સમસ્ત બ્રહ્મ સમાજની 1995માં સ્થાપના કરાઈ, જે બાદ સંસ્કાર ધામનું નિર્માણ સહિતના અનેક કાર્યોને વેગ મળ્યું। સમયાંતરે વિવિધ આયોજનો, શિબિરો, કેમ્પો, ધાર્મિક કાર્યક્રમો દ્વારા સમાજ અને નગર ઉપયોગી કાર્યો હાથ ધરી ચાંદોદના પંથક સમાજમાં બ્રહ્મ સમાજ પોતાના વિવિધ કર્તવ્યોને સાથે નિષ્ઠા સુવાસ ફેલાવીને પણ અવિરત રીતે ચાલી રહી છે। તે શ્રી ચાંદોદ પંથક બ્રહ્મ સમાજ દ્વારા જુદા જુદા ક્ષેત્રોમાં કૌશલ્ય પ્રતિભા મેળવેલ વિદ્યાર્થીઓ સમાજ માટે બહુમૂલ્ય યોગદાન આપનાર સન્માનીય વ્યક્તિઓના અભિવાદન અને સન્માન સમારોહ સાથે સંગીત સંધ્યાનું સુંદર આયોજન પણ કરવામાં આવ્યું હતું। અભ્યાસ, ડાન્સ, નૃત્ય, અભિનય, સંગીત, રમતગમત, ડૉક્ટર, પત્રકારિત્વ, યોગ ક્ષેત્ર અને સંસ્કૃત ભાષાના ઉચ્ચ અભ્યાસ દ્વારા પરંપરાગત થયેલા બાળકો, યુવાનો, વ્યાકરણચાર્યો, કથાકારો સહિત તમામ ક્ષેત્રના લોકો, યુવક યુવતીઓ યોગદાનોને બિરદાવી પુષ્પગુચ્છ મેમેન્ટો આપીને સાલ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું। આજનો આ કાર્યક્રમ હું આ ગામના જે પંથક સમાજની અંદર જેટલા પણ વ્યક્તિઓ જોડાયેલા છે એ સૌના આભાર રૂપે અને એના આજના કાર્યક્રમથી જે અમને જે લોકોને જે અત્યારે જે કામ કરી રહ્યા છે એને એક નવી ઉર્જા મળી છે અને નવો પંથક એ પંથકને સાર્થક કરવાની એક તક મળી છે। તો એ તકને આ બાબતે હું ઘણી બહુ દૂરની એના લગીન જોઉં છું અને એમાં હજુય ગામના ઘણા તારલાઓ આવી રીતના ઉભરતા રહેશે અને એવા પ્રસંગો અમે આવાને આવા કાયમ માટે કરી શકીએ એવી આ યોજના અમે આજ દિવસે પ્રસ્તુત કરી છે। ત્યારે હું આજના દિવસમાં જે કંઈ સંગીતકારો, કલાકારોએ જે કંઈ સાથ સહકાર આપીને એમનું જે સન્માન કર્યું છે એના માટે અમે સન્માનને લાયક એ લોકો તો છે જ, પણ સમાજમાં ગામને જે ઉત્તરોત્તર પ્રગતિ તરફ લઈ ગયા છે ત્યારે જે ગામને બી એક પ્રતિષ્ઠા પર પહોંચાડ્યું છે, સાથે સાથે પંથકને પણ પ્રતિષ્ઠા પર પહોંચાડ્યું છે। ત્યારે હું આ સૌનો આભાર માનું છું અને ખાસ પત્રકાર મિત્રોમાં જે લોકો અત્યારે કામ કરી રહ્યા છે તે પણ આ સમાજના ગૌરવરૂપ છે અને એ લોકો આ જ સમાજને ઘણા બધા આગળ લઈ જશે એવી આજના દિવસે હું આશા રાખું છું। સમાજ આજની તારીખે બી એકજૂટ છે અને એકજૂટ રહીને હજુ આનાથી પણ ઉત્તમ કાર્યક્રમો આપશે એવી આજની તારીખે મને આશા છે। અને આ જ કાર્યક્રમ જ્યારે અમે કરવા જવાના હતા ત્યારે ઘણી બધી વિટંબણાઓ અને ઘણા બધા સમસ્યાઓ લઈને જ્યારે નીકળ્યા હતા, પણ આજે એ સમસ્યાઓમાં બધા જ મારી સાથે પડખે ઊભા રહીને જે કાર્યક્રમને અમે સફળતા મળી છે એ જોતાં એવું લાગે છે કે સમાજ ફરીથી આ જ દિશામાં ઘણી બધી પ્રગતિ